નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મેઘા પટેલ અને લાડુ મહારાજ સાથે બનેલી ઘટના। સોનલા વર્ણી થાળીમાં રૂપકડા મોતી વેરાયા હોય એમ સૌરાષ્ટ્રની ધરતી પર નમણા ગામડા વેરાયા છે। એ પ્રદેશનું એક એક ગામડું પોતાની આગવી સંસ્કૃતિ, શૌર્ય અને ખુમારીની વાતો હૈયામાં હંગરીને બેઠું છે। બોટાદ પાસે આવેલા નાનકડા એવા તુરખા ગામના છેવાડા ઘરની રાવટીમાં પડચંદ કાયાવાળો જવામર્દ રહે। પિંજણમાંથી કાઢેલા તાજારૂના પોલ જેવી સફેદ દાઢી, ઝેરી વીછીના આંકડા જેવી વાળલી મૂછો, કાળી ભમર મકરાણી જેવી મારકણી આંખો, ટૂંકી કાનોટીને અણીદાર લાંબુ નાક, ગલગોટા જેવું ભરાવદાર મોં, એમનું નામ લાડુ મહારાજ। લાડુ મહારાજને ગામના ગોર તરીકે નાના બાળકથી માંડીને ઘરડા સુધીના સૌ કોઈ ઓળખે, પણ એમની મોટી નામના તો એમના પરાક્રમોથી બંધાયેલી। માતેલા સાંઢ જેવા રૂઢમૂંઢ મહારાજ 8-8 દિવસના નકોરડા પણ ખેંચે, અને શરતની વાત આવે તો હઠે ચડીને બશેર ઘી બજાર માથે ઊભા ઊભા ગટગટાવી જાય। લાડવાનું જમણ હોય તો તે એમને ભગવાન મળ્યા બરાબર। 10 લાડવા દાબીને પેટ પર હાથ ફેરવતા ફેરવતા પાણીનો બશેરી લોટો એ ગટગટાવી જાય। મારકણા જનાવર જોડે એમને બાપ ગોત્રનું આડવેર, ભલ ભલા મારકણા ઢોરને શીંગડે ઝાલીને જમીન ઉપર ખીલો કરી દે, દોડતા ઘોડા પર ઠેકડો મારીને ચડી જાય। ચોર લૂંટારું તો મહારાજનું નામ સાંભળીને ફફડી ઉઠતા। બગબંગામાં ગામમાં વલોણાની રમઝટ બોલે, ઈ મોર તો લાડુ મહારાજ ઉઠી જાય। તળાવમાં ખંભોળિયું ખાઈને કેસુડા રંગનું અબોટિયું પહેરે, વેત પહોળા કપાળમાં ભસ્મનું ત્રિપુંડ તાણે, બોમ્બ ગરનારી કરતા મહાદેવના મંદિરમાં જાય, શંકરને દૂધે નવરાવી જળાધારીમાં પાણી ભરી પૂજા કરે। પૂજા પાઠમાંથી પરવારીને મહારાજ ઘેર આવે ત્યારે દાનમાં મળેલી વઢિયારી ગાયનું 2 તાહળી ભરી દૂધ ગટગટાવી જવાનો નિયમ। નીતના સમય પ્રમાણે લાડુ મહારાજે સેડગઢા દૂધની તાહળી મોઢે અડાડી ત્યાં ખડકી અવાજ આવ્યો કે લાડુ દાદા ઘેર છે કે? કોણ છે ભઈલા? જે હોય ઈ મય વિચાર આવો બાપલા। રૂપાળી હોળપ કરેલી ઓહરીમાં કાંસાની તાહળી મૂકતા લાડુ મહારાજ બોલ્યા, જય શ્રી કૃષ્ણ દાદા। કરશન ડોસાના વચેટ દીકરા મેઘાએ આવીને લાડુ મહારાજને જય શ્રી કૃષ્ણ કર્યા। આવ ભાઈ, દાદાની ખડકે ઘણા વર્ષે ભૂલો પડ્યો। લાડુ મહારાજે મીઠો મધરોખો આવકારો આપીને મેઘા પટેલને પોતાની પડખે મારક કરી આપ્યો। મેઘા પટેલની કહેતા જીભ ઉપડતી નહોતી। બહુ વાર પછી એમણે મૌન તોડ્યું, દાદા એક વળ ઉતારવાનો છે, એવું શું કામ આવી પડ્યું છે? ત્યાં પોદળા રોખો ઢીલો થઈને બેઠો છું? પટેલ ભાઈડો થઈને આ મોઢું વકાસીને કાં બેઠો? જે હોય જટ વાત કરે, તારો ખોટકો હું કાઢી આલીશ। પટેલને મહારાજે હરમત બંધાવી। મેઘા પટેલે અંતરમાં ધરબી રાખેલી વાત બારી કાઢી, દાદા મારા દેવાની વહુનું આણું તેડવા જવું છે, એનો હારો બહુ પરહુલો છે। એ તો આવીને કહી ગયો છે કે દેવલ મારી એક ને એક ગગી છે, મારે એને પગથી પાણી સુધી 100 ને મઢી દેવી છે। ગાડા મોઢે કરિયાવર કરવાનું વેણ આંગણે આવીને નાખી ગયો છે। દાદા પૂનમને દી આણું તેડવા જવાનું છે, ભારે કરિયાવર છે, ભગવાન હેમખેમ રાખે ને રૂડી રીતે પેલું છેલું આણું પતે તો ઠીક, નહીં તો જીવતર ધૂળમાં રોળાઈ જાય। આજનો વખત તો તમે ઓળખો છો ને? હોળાવ્યા વગરના જાનના ગાડા બંદૂકોની અણીએ અંતરિયાળ લૂંટાય છે। વહુ દીકરીનું એ આણું પરિયાણું હોય ઈટાણે તો ઊંઘે હરામ થઈ જાય છે। દાદા 6 મહિના મોર ઓલ્યા નવા વાણિયાની દીકરી આણું વળીને હારે જતી હતી, બિચારી માર્ગમાં નહોતી લૂંટાણી? શાંત બેઠેલા લાડુ મહારાજની ભવરો ખેંચાયો, એમનાથી ન રહેવાયું। પટેલના દીકરાની છાતી આટલી મોળીકા? ધાડાવાળા ગાડા લૂંટી જાય તો બલોયા પહેરવા વાળો આવે, બલોયા। લૂંટારાના પગ તો માટીના હોય છે। હું તમારી હારે આવીશ ને ગાડાની મોર રહીશ, પછી તો ભે નથી ને? દાદા સમડી ઉતરડી એના જોડા સીવડાવીને તમને પહેરાવું તોય ઓછું છે। પૂનમની દી બપોર નિમા કેળે નીકળવી તો પડવો રે ને બીજને દી વળી નીકળાય। મેઘા પટેલે આંગળીના વેઢા ગણતા ગણતા ચલમનો લાંબો દમ ખેંચ્યો, અને પૂનમની સાંજે મેઘા પટેલના 3 ગાડા સાબદા થયા। ત્રણેય ગાડે ઘરની ગાયના દેશી વાછડા હિંહોટા નાખે છે।
એમને માથે કાઠિયાવાડી કણબણોએ રૂપાળા લાલ પીળા લીલા ગુલાબી વાદળી ઈર્થથી ભરેલી અને આભલા ખાપો પાણીદાર મોતી તથા રંગબેરંગી કુંભતાથી મઢેલી ઝૂલ્યો હિલોળા લઈ રહી છે. બળદને શિંગડે શિંગરોટિયા શોભી રહ્યા છે. મોરલા જેવી લાંબી ડોક પર એ માલા જાળી ગુગરમાળ રણજણ કરતી રણકી રહી છે. ત્રણેય ગાડા પાદર આવેલા. લાડુ મહારાજના ઘર આગળ આવીને ઉભા રહ્યા અને પટેલે ટહુકો કર્યો, કા દાદા કેટલી વાર છે? એ અબ ઘડિયા એવો બાપા, કહેતા લાડુ મહારાજે ડબલ હાંટિયાળી પાઘડી માથે મૂકી, કેડીએ જતરડો બાંધી ને હાથમાં મોટા માથા વાળો રૂપાનો ગેડિયો ઉલાળતા ઉલાળતા ખડકી બહાર આવ્યા. જય ભોળિયા, હે મારા વાલા. કરતાકને પૈડા પર પગ ટેકવીને ગાડે ચડ્યા ને કહ્યું, એ હાલવા દ્યો મારા બાપ. ધરતી ધણ ધણાવતા ગાડા ચાલી નીકળ્યા. સૂરજદેવ ક્ષિતિજમાં અદ્રશ્ય થયા. પશ્ચિમમાં રંગબેરંગી અજવાળા એ રેલાવતી સંધ્યા ખીલી. ગાડામાં એક પછી એક વાડીઓ વટાવતા સંધ્યાના રંગ પણ ઓસરી ગયા અને રૂપાની થાળી જેવો ચંદ્રમા આકાશમાં ઉગીને પોતાના રૂપ ધરતી પર ઢોળવા લાગ્યો. વાડીઓના રજકાની મીઠી સુવાસ લઈને મંદ મંદ લહેરાતો વાયરો એ વાતાવરણ માધુર્યમાં ઉમેરો કરવા લાગ્યો. દૂધે ધોયેલી અજવાળી રાતના તો કોઈ જગ્યાએ કોસ પણ જોડાયા હતા. કોસિયા અને પાણી તાણિયા વચ્ચે રામવળાની રમઝટ ઉડતી હતી. દુઃખ તો મોટા દેવને પડ્યું. આપણી શીશે ગુંજાશ. એલી 5 પાંડવ ગયા પૃથ્વી મેલી, સુખ હોય તો શીદને ડોલે સાયર. વળતી વાણી લખમણ બોલેજી. એવામાં સપાટ ભૂમકાને છોડીને ત્રણેય ગાડા ડુંગરાની ગાળીમાં દાખલ થયા. ઊંઘમાં નાનું બાળક દાંત કચકચાવે તેમ પૈડા નીચે કાંકરા કચડાય છે. સરપાકારે ચાલતી શહેરની ફેશનેબલ સીડી જેવી આ ગિરિમાળામાં એકલ દોકલ મુસાફરો જેવા ગાડા ચાલ્યા જાય છે. ત્યાં અવાજ આવ્યો, ખબરદાર ગાડા ઉભા રાખો. કહેતાકને હાથમાં ધારિયા તથા લાકડીઓ વાળા 2-4 બુકાની ધારી લોકોએ ગાડા આંતર્યા. આજ તમે શુકન જોઈને નીકળ્યા લાગો છો. લાડુ મહારાજ દાઢમાં બોલ્યા. એ શુકનની કાકી જે હોય તે કાઢીને ઢગલો કરો, નહીતર જોયું છે આ કોઈની શરમ નહીં ભરે. એમ કહેતા એક જણાએ ધાર્યું બતાવ્યું. આ જોઈને લાડુ મહારાજની આંખ ફરી અને તાળુકી ઉઠ્યા. અત્યારે તો ગાડા ખાલી જાય છે એટલે મારું કે તમારું બળ પછાડવું એ નકામું છે. પણ પરમ દિવસે આ ગાડામાં ખૂંટિયાના કાંધ જેવો 25,000નો કરિયાવર આવવાનો છે. જેની માએ સવાશેર હૂંટ ખાધી હોય એ પાણીવાળીનો બેટો મોર થઈ જાજો. 25,000નો કરિયાવર એ સાંભળીને લૂંટારું આભા બની ગયા. લાડુ મહારાજના શબ્દો તો એમના કાનમાં ધગધગતા એ સીસાની જેમ રેડાયા. જોઈ લેશું કહીને અંદરો અંદર વહટી કરીને ડુંગરામાં અદૃશ્ય થઈ ગયા. ગાડા ચાલી નીકળ્યા. બીજે દિવસે દેવલનું આણું પાથર્યું છે. જાત જાતના અને ભાત ભાતના રંગબેરંગી હીરના ચીર છે. મશરાયુનો પાર નથી. સાચા અતલસના કાપડાનો તો હિસાબ જ નથી. સુંડલી ભરાય એટલું ઘરેણું છે. ગામ હંધુય જોવાય એવું છે. સૌ પોતપોતાના ઘર પ્રમાણે દેવલને ચીજ જસણું આપે છે. ગામમાં બૈરા તો ફાટ્યા મોએ કરિયાવરના વખાણ કરે છે. દીકરીને તો ન્યાલ જ કરી દીધી. જિંદગીનું સાટું લુગડા લત્તામાં રાતી પાય પણ ગાંઠેથી છોડવી નહીં પડે. હોય જ ને બા, એક ને એક દીકરી છે. છેલ્લું વહેલું ટાણું છે, એમાં મોડું શું લેવા હોય. આવો રૂડો અવસર થોડો વરઘોડીએ આવે છે. દેવલબાને એકેય વાતની ખોટ નથી. દેરા માલ્યા જેવા દેવા રૂપાળા સાસુ સસરા છે. એમને સાસરે તો હોનાનો સૂરજ ઉગ્યો છે. આટલો કરિયાવર જોશે તો સાસુ પણ દેવલબા પાસે પડ્યા પાથર્યા રહેશે. આટલો કરિયાવર તો આપણા આખામાં કોઈ દી જોયો નથી. આ જોઈને તો મારી આંખો ઠરી. આમ વાતોમાં સાંજ પડી. આણું વાળીને ગાડામાં ખડકવા માંડ્યું. દેવલના બાપ ગાડા માથે હાજર રહીને ગણીને યાદ કરીને બધી જ વસ્તુઓ મુકાવતા જાય છે. ચિંતા મેઘા પટેલનું કાળજું કોરી ખાવા માંડાણી છે. પણ લાડુ મારા સાથે હોવાથી મનને મનાવી રહ્યા છે. બીજે દિવસે
એ મોસુંજણામાં 25,000નો જાડો કરિયાવર ભરીને મેઘા પટેલના ગાડા ગામ ભણી જવા સાબદા થયા. ધીંગા બળદો ઊંચા પૂંછડા લઈને હરણફાળે ગામ તરફ દોડી રહ્યા છે. મોંમાંથી ફીણના ફોહા ઉડી રહ્યા છે. બપોર ચડતા ત્રણેય ગાડા ડુંગરામાં દાખલ થયા. મેઘા પટેલનું કાળજું તો એ બીકનું માર્યું કબૂતરની માફક ફફડી રહ્યું છે. એનાથી ન રહેવાયું. દાદા, શું દાદા? આવા દે એને ઓરા. એમને બતાવી આપું કે બ્રાહ્મણનો બેટો હજુ સુધી નહીં ભટકાયો હોય. લાડુ મહારાજ ઠાવકાઈથી બોલ્યા અને પટેલની ચિંતા વધુ ઘેરી બની હો. મનમાં પોતાના કુળદેવતાની માનતાઓ માનીને એ આરાધના કરવા લાગ્યો. એવામાં અડધો એક ગાવ દૂરથી સાદ સંભળાયો. બળકમદારના બેટા હોય તો હાંકજો ગાડા. લાડુ મહારાજે જોયું તો 4-5 ઘોડેસવાર આવતા જણાયા. લાડુ મહારાજે ગજવેલ સરખા સાદે દેવલબાને કહ્યું, બહેનબા, ઘરેણાનો ડાબલો કાઢીને તું તારે મોજથી પહેરી લે. આજ મારે એમની ખબર લેવી છે. કાં એ નહીં કાં હું નહીં. દાદા, રહેવા દો ને. નાહકનું ધીંગાણામાં શું કામ ઉતરવું છે? ઘુમ્મટમાંથી મધુર અવાજ આવ્યો. પણ લાડુ મહારાજ એમ માને? એ તો કહે, આજ મારી ભૂજાનું પાણી બતાવી દઉં એમને. ફરી લૂંટવાની ખો ન ભૂલાવી દઉં તો દાદો નહીં. સપતરા એરુના દરમાં હાથ નાખતા શીખ્યા છે, પણ એમને ભાયડો ભટકાણો લાગતો નથી. એવામાં તો 5 ઘોડે સવારો ગાડા નજીક આવી પહોંચ્યા. હે ભોળિયા, પહેલાં તે તાંડવ કર્યું, આજ મારો વારો છે. કહેતાને લાડુ મહારાજ ગાડામાંથી એ નીચે ઉતર્યા. એ રણવાટ ચડે, ઘમસાણ લડે, લડતા જ પડે. નહીં પીઠ દિખાવે સિંહ બાળ શુરા, નરવીર પૂરા કરે શત્રુ ચુરા, જડમૂળ મિટાવે. કેડેથી કાળી નાગણી જેવો જતરડો છોડ્યો અને કેડિયાના ગજવામાંથી પાણકો લઈને જતરડામાં મૂકીને ગોળ ગોળ ફેરવવા માંડ્યો. સણણ કરતા જતરડામાંથી સુસવાટા દેતો એ પાણો વછૂટ્યો અને ડુંગરાની રાંગમાં આવેલા 1.5 હથ્થા ખૂંટને અડધો દંડવીને લૂંટારૂની ઘોડીના પાછલા પગમાં ભૂખ્યા વાઘની થપ્પડ પડે એટલા જોરથી વાગ્યો. થનગની ઘોડીનો પાછલો પગ સાથળમાંથી ખડી ગયો. લાડુ મહારાજની તાકાત જોઈને લૂંટારુઓ જીવ લઈને નાઠા. લાડુ મહારાજે ડાબા હાથની બગલમાં એ ગેડીઓ દબાવીને કહ્યું, એ લે ભા, આ લેતો જા. કહીને નિશાન તાકીને બીજો ઘા હાંટ્યો. બીજા ઘાએ એ નાળિયેરીની કાચલી ફૂટે એમ તડાક દઈને એક લૂંટારાની ખોપરીના કુરચા ઉડાડી દીધા. આજે તો લાડુ મહારાજ નથી, પણ બોટાદ પાસેના તુરખા ગામના એ માર્ગેથી પસાર થનારા મુસાફરોને એ ડુંગરાની ધારનો અડધો ભાંગેલો ખૂંટ એ સોરઠી ખમીરની યાદ આપતો હજુ ઊભો છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય માતાજી. જય મા ભવાની. જય શ્રી કૃષ્ણ.